તો રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે। નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચ્યું છે। દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની એન્ટ્રી। 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી અને વલસાડમાં ચોમાસાના વરસાદનો પ્રારંભ। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી। અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહેસાણા અને અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની શક્યતા। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયો છે। દમણના દરિયામાં 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા। મોટી ભરતીને લઈને દરિયો ગાંડોતૂર બન્યો। વેકેશનને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા। દરિયા કિનારે આહલાદક દ્રશ્યો સર્જાયા। છોટાઉદેપુરમાં હેરણ નદીમાં નવા નીર આવ્યા। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર। સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી નદીઓમાં નીર આવ્યા છે। વિજયનગરની હરણાવ નદીમાં પણ નવા નીર આવ્યા। પ્રથમ વરસાદે જ નદીમાં પાણી આવતા લોકોમાં ખુશી છે। રાજસ્થાનમાં પણ સારો વરસાદ પડતા નદીઓ વહેતી થઈ છે। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં શંકરાચાર્યની અવગણનાને લઈને નિજાનંદજી મહારાજના કટાક્ષ। અયોધ્યામાં રામ મંદિર માટે શંકરાચાર્યને મૂકીને ગયા હતા। અયોધ્યાનું પરિણામ શું આવ્યું? અયોધ્યાના પરિણામે બતાવ્યું કે ક્યાં ચૂક થઈ છે। સનાતન ધર્મ સંત સંમેલનમાં સંત નિજાનંદજી મહારાજનું નિવેદન। ધર્મ રાજા આશ્રિત ન હોઈ શકે, સાધુ કોઈનો ઓશિયાળો ન હોઈ શકે। અયોધ્યાના પરિણામે બતાવી દીધું કે ક્યાં ચૂક થઈ છે। રાજકોટ સંત સંમેલનમાં કથાકાર મોરારી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર કટાક્ષ કરતા કહ્યું કે ગંગામાં નહાવું છે અને પાપ પણ ધોવા છે, પણ મહાન તો પોતાને જ ગણવા છે। બધું જાણી જોઈને કરે છે, અજાણતા નહીં। આપણે પરિવર્તન લાવવું જરૂરી છે। રાજકોટમાં સનાતન ધર્મ સંત સંમેલનમાં શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન। કહ્યું કોઈ પણ વ્યક્તિ દેવી દેવતાઓનું અપમાન નહીં કરી શકે। એક્ટર કે ડિરેક્ટર દ્વારા પણ દેવી દેવતાઓનું અપમાન સહન નહીં થાય। તેમણે વધુમાં જણાવ્યું કે મહારાજા ફિલ્મમાં શ્રીનાથજીના ચિત્રનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે। સનાતન ધર્મની પાંખ જ અજ્ઞાનતાથી દેવતાઓનું અપમાન કરે છે। રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મના સંમેલનમાં 1500થી વધુ સંત મહંત કથાકારો ઉપસ્થિત રહ્યા। દેવી દેવતાઓ વિશે પુસ્તકમાં ખોટા અવલોકન સામે રણનીતિ ઘડવા સંમેલન યોજાયું। સંમેલનમાં દ્વારકા પીઠાધીશ જગતગુરુ શંકરાચાર્ય ઉપસ્થિત રહ્યા। ગોંડલના ગણેશ જાડેજાના વિરોધમાં જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। અનુસૂચિત જાતિના યુવકને માર મારવાને લઈ સમાજમાં રોષ। ગણેશ જાડેજાના અત્યાચારનો અનેક લોકો ભોગ બન્યા। ચૂંટણી બાદ રાજ્ય સરકારની પ્રથમ કેબિનેટ બેઠક। કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ પારિત કરાશે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ તપાસ મુદ્દે સમીક્ષા। પ્રી મોન્સૂન કામગીરી સ્થિતિ સંદર્ભે સમીક્ષા થશે। ગેનીબેન વાવના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે। 13 જૂન ગુરુવારે ગેનીબેન વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે। ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી જીત્યા। સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે। નવા ચૂંટાયેલા 5 ધારાસભ્યોની શપથવિધિ। સીજે ચાવડા, અર્જુન મોટવાડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ લીધા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા। નીટની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે રજૂઆત। ગુજરાત સ્ટેટ પેરેન્ટ એન્ડ સ્ટુડન્ટ એસોસિએશને મુખ્યમંત્રીને રજૂઆત કરી। ગેરરીતિ આચરનાર સામે તપાસની માંગ કરાઈ। પંચમહાલ નીટ કૌભાંડમાં મુખ્ય આરોપીઓને કરોડોમાં રકમ અપાયાની વાત। કૌભાંડમાં 16માંથી 12 વિદ્યાર્થીઓનું લિસ્ટ વાયરલ થયું છે। વાલીઓએ તુષાર ભટ્ટ અને પરશુરામને ચેકથી પેમેન્ટ કર્યું। અમદાવાદમાં સરકારી શાળાઓમાં એડમિશન વધ્યા। એએમસીની શાળાઓમાં રેકોર્ડ બ્રેક એડમિશન થયા। વર્ષ 2024-25 માટે 28,490 બાળકોએ પ્રવેશ લીધો। બાળવાટિકા અને ધોરણ 1માં બાળકોએ પ્રવેશ લીધો। વડોદરામાં નવા બનેલા બ્રિજ પર ભ્રષ્ટાચારનું ગાબડું। બાજવા પાસે બનેલા નવા બ્રિજ પર ગાબડું પડ્યું। 3 મહિના પહેલા જ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 34 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાયો।
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મુખ્યમંત્રીને મળ્યા. રાજકોટના પદાધિકારીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. 500 એકમ સીલ કર્યા બાદ ફોનમાં જવાબ આપતા પદાધિકારીઓ મૂંઝાયા. શૈક્ષણિક સંકુલ સહિતના એકમો પણ સીલ કરવામાં આવ્યા. ફાયર સેફટી સુવિધા માટે મંજૂરી સહિતના મુદ્દે રજૂઆત કરાઈ. રાજકોટમાં સીલિંગ બાદ વેપારી અને સ્કૂલ સંચાલકમાં ભારે રોષ. રાજકોટ મનપા કમિશનરને રજૂઆત કરી. મનપા કમિશનરે કહ્યું, એસઓપી બનાવવાની વિચારણા ચાલી રહી છે. 12 દિવસમાં ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય કરીશું. રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન. તટસ્થ તપાસ ચાલી રહી છે. તપાસમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી છે. આ તપાસ ખૂબ જ ઊંડાણથી કરવી પડે. રાજકોટ મનપાએ મિલકતો સીલ કરતા વેપારીઓમાં ભારે રોષ. ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટને લઈને વેપારીઓ હેરાન. વેપારીઓ મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચે. ગાંધીનગરમાં કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત. ઉમેદવારોએ શિક્ષણ મંત્રી અને મંત્રીઓને રજૂઆત કરી. ચૂંટણી બાદ ફરી ફરાર આધારિત ભરતીના લીધે થઈને કાયમી ભરતીની માંગ. જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરનો વોકડાની સફાઈ અને રસ્તાના પ્રશ્નને લઈને વિરોધ કરાયો. તેઓ ઢોલ નગારા સાથે મહાનગરપાલિકા પહોંચ્યા. વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો. ભાજપના કોર્પોરેટર આશિષ જોશીના આક્ષેપ. વડોદરા શહેર પીપીપીના નામે વેચી દીધાના ગંભીર આક્ષેપ. વડોદરામાં ચોમાસા પહેલા કારેલીબાગના રહીશો ચિંતામાં આવ્યા છે. આનંદનગરમાં 20 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા. દર વર્ષે તંત્રને રજૂઆત છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. દાહોદના અલગ અલગ વિસ્તારમાં ખોદકામ. સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામને લઈને લોકો પરેશાન થયા. રસ્તા વચ્ચે કામગીરી કરતા ટ્રાફિક જામ સર્જાયો. એસટી બસ સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ. રસ્તામાં અડચણરૂપ ધાર્મિક સ્થાન દૂર કરવામાં આવ્યા. વિવિધ વિસ્તારમાં દબાણો દૂર કરવા તંત્રની કામગીરી. વસ્ત્રાલના પંચરત્ન આવાસમાં ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકો રોષે ભરાયા. લોકો ગંદા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા. સરકારી સિસ્ટમ પર ભાજપના કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા. સુરતમાં ગરીબોને અપાતા અનાજમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. કોર્પોરેટરે જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની પોલ ખોલી. ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો. ગરીબોને ઓછું અનાજ અપાતું હોવાનો કોર્પોરેટરનો આક્ષેપ. 5 સભ્ય દીઠ 25 કિલોની જગ્યાએ 15 કિલો અનાજ આપવામાં આવ્યું. કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીની સીએમ અને કેન્દ્ર લેવલે રજૂઆત. અમદાવાદમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થાનો પર કોર્પોરેશનનો હથોડો. બાપુનગરમાં બીયુ પરમિશન વગરના ધાર્મિક સ્થાન પર બુલડોઝર ફરી. પંચમહાલમાં હોટલ અને ફરસાણની દુકાનમાં તપાસ. રાંધણ ગેસના સિલિન્ડરનો અનધિકૃત રીતે ઉપયોગ. ચેકિંગ દરમિયાન રાંધણ ગેસના 27 જેટલા સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા. અણિયાદ ચોકડી, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ. ફાયર સેફટી મુદ્દે મહેસાણા પાલિકાએ હાથ ઊંચા કર્યા. શહેરમાં મોટાભાગની બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ. તપાસમાં ફાયર સિસ્ટમનું પોપાડું સામે આવ્યું. હોટલ, હોસ્પિટલ અને શાળામાં ફાયર સેફટી અને એનઓસીનો અભાવ જોવા મળ્યો. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં તંત્રની ચૂક. જનરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દબાણમાં ફસાઈ. અગાઉ પણ આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડ ફસાઈ ગયું હતું. સાથે જ ચોટા બજારના દબાણના કારણે થઈને લોકોને ભારે હાલાકી. ટુ વ્હીલર ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દ્વારકાના ભાણવડમાં પીવાના પાણીની સમસ્યાઓ. વોર્ડ નંબર 1 અને 2ની મહિલાઓએ નગરપાલિકાનો ઘેરાવ કર્યો. 9 દિવસથી પાણી વિતરણ ન થતા લોકોમાં રોષ. મંત્રી મુળુ બેરાની સૂચના છતાં પણ કોઈ નિરાકરણ નહીં. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ રિક્ષામાં મુસાફરી કરી. જશુ રાઠવાનો વિડીયો વાયરલ થયો. રિક્ષામાં મુસાફરી કરતા સાંસદ નજરે પડ્યા. અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ. ભાણેજને આવકારવા માટે સરસપુર વાસીઓ સજ્જ. સરસપુરમાં શરૂ થઈ રથયાત્રાની તૈયારીઓ. રણછોડ રાય મંદિર બહાર વિશાળ મંડપ બાંધવામાં આવ્યો. જળયાત્રા બાદ ભગવાન 15 દિવસ મોસાળમાં રોકાશે.
મોસાળ સરસપુરમાં ભગવાનની આગતા સ્વાગતા થશે. મોસાળમાં આમંત્રણ પત્રિકાનું વિતરણ પણ શરૂ. 15 દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાશે. ડાકોરના રણછોડરાયજી મંદિરમાં નાવ મનોરથ ઉત્સવ મનાવવામાં આવ્યો, જેમાં ગરમીની ઋતુમાં ભગવાનને ઠંડકનો અહેસાસ કરાવવાનો હેતુ રહેલો છે. આ ઉત્સવ દરમિયાન રણછોડરાયજીને વિશેષ ભોગ પણ ધરાવવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા. આંધ્રપ્રદેશના રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ઓડિશામાં નવી સરકારની આજે શપથવિધિ. મોહન માઝી ઓડિશાના સીએમ તરીકે શપથ લેશે. ડેપ્યુટી સીએમ તરીકે કેવી સિંહ દેવ અને પ્રવતિ પરિદા શપથ લેશે. વડાપ્રધાન મોદી શપથ સમારોહમાં હાજર રહેશે. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓને શપથ સમારોહમાં આમંત્રણ. ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માઝીના નામ પર લાગી મહોર. ઓડિશા ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય. ઓડિશામાં પણ બીજા 7 રાજ્યોની જેમ 2 નાયબ મુખ્યમંત્રી. ભાજપના નેતાઓ કનકવર્ધનસિંહ દેવ અને પ્રભાતી પરિદા ઓડિશાના નવા નાયબ મુખ્યમંત્રી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી જનતાનો આભાર માનવા પહોંચ્યા. કહ્યું, ભાજપ અયોધ્યા બેઠક હાર્યું છે, જે ખૂબ જ શરમજનક છે. ન્યાય યાત્રા બાદ હવે કોંગ્રેસની ધન્યવાદ યાત્રા. ઉત્તર પ્રદેશમાં 11 થી 15 જૂન સુધી કોંગ્રેસની ધન્યવાદ યાત્રા નીકળશે. પ્રજા સાથે વાતચીત કરશે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી તેમણે બીજેપી નેતાઓ અને કાર્યકર્તાઓને મોદી કા પરિવાર ટેગ હટાવવા માટે અપીલ કરી. અમિત શાહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો સતત બીજી વખત ચાર્જ સંભાળ્યો. શપથ ગ્રહણ બાદ શાહે ગૃહ મંત્રાલય અને કેન્દ્રીય સહકારિતા મંત્રાલયનો ચાર્જ લીધો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીના રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ફરજ પર જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીઓને શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી તે પહેલા જ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેબિનેટમાં ખાતાની ફાળવણી બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે ચાર્જ સંભાળ્યો. એસ જયશંકરે સતત બીજી વખત વિદેશ મંત્રી તરીકેનો ચાર્જ લીધો. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જયશંકરને શુભકામનાઓ પાઠવી. એસ જયશંકરે કહ્યું કે કોઈપણ દેશમાં કોઈપણ સરકાર, ખાસ કરીને લોકશાહી માટે સતત ત્રીજી વખત ચૂંટાઈને આવી એ મોટી વાત છે. આ દુનિયાને બતાવશે કે ભારતમાં રાજકીય સ્થિરતા છે. પદભાર સંભાળતા જ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે મોદી સરકારની પ્રાથમિકતા આતંકવાદનો મુદ્દો ઉકેલવાનો. આતંકવાદ સારા પાડોશની નિશાની હોઈ ન શકે. સરહદ પારના આતંકવાદનો મુદ્દો ઉકેલીશું. પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો અલગ છે, તેની સમસ્યાઓ પણ અલગ છે. અમારો પ્રયાસ ચીન સાથેના સરહદ વિવાદનો ઉકેલ શોધવાનો છે. આ સરહદ વિવાદનો ઝડપથી ઉકેલ લાવીશું. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાના કામચલાઉ ઓપરેટિંગ બેઝ પર આતંકવાદી હુમલો. સેનાના 2 જવાન ઘાયલ થયા. એન્કાઉન્ટરમાં એક આતંકી. જમ્મુ કાશ્મીર પોલીસે આતંકીઓના સ્કેચ જાહેર કર્યા. રાયસીમાં બસ પર થયેલા આતંકી હુમલામાં સ્કેચ જાહેર. બાતમી આપનારને 20 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી. સેનાએ જંગલની ઘેરાબંધી કરી સર્ચ શરૂ કર્યું. 11 ટીમોનો કાફલો આતંકીઓની શોધખોળ કરી રહ્યો છે. મોદી 3.0 સરકાર બનતા મોદી સરકારે રાજ્યના ભાગે આવતા નાણાં પરત કર્યા. યુપીને સૌથી વધુ 25,000 કરોડનો ટેક્સ ડિવોલ્યુશન મળશે, તો બિહારને 14,000 કરોડ. ગુજરાતને 4,800 કરોડ, જ્યારે મહારાષ્ટ્રને 8,800 કરોડ ટેક્સ ડિવોલ્યુશન મળ્યું. રાજસ્થાનને 8,400 કરોડ ટેક્સ ડિવોલ્યુશન, જ્યારે સિક્કિમને સૌથી ઓછું 542 કરોડ ટેક્સ ડિવોલ્યુશન મળ્યું. ડ્રગ્સને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. સંઘવીએ કહ્યું કે ગુજરાતના યુવાનો ડ્રગ્સની લતમાં ન જાય. ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે યુદ્ધ લડી રહી છે. હર્ષ સંઘવીએ યુવાનોને ડ્રગ્સ ન લેવા માટે વિનંતી કરી.